સુરતના સૈયદપુરામાં પથ્થરમારા કેસમાં મોટા ખુલાસા થયા। ગુનો પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા મજબૂત બની। સુરત પોલીસ માટે આશંકા વધુ મજબૂત બની છે। પોલીસ રિમાન્ડમાં આરોપીઓની પૂછપરછમાં ખુલાસા થયા છે। પથ્થરમારો કરવા 5 યુવકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હતા। ટોળું એકત્ર થયાની જાણ થતા આ 5 આવીને ભાગી ગયા હતા। 5 આરોપીઓએ પથ્થરમારો પણ કર્યો હતો। ભાગવાની જગ્યા ન મળતા કોઈના મકાનમાં સંતાયા હતા। પોલીસે કોમ્બિંગ દરમિયાન 5 આરોપીઓને પકડ્યા હતા। પોલીસે કોમ્બિંગ દરમિયાન મયુદ્દીન ભીખાભાઈ ઘાંચી, શોએબ રઈસ, ફિરોઝ મુખતિયાર શાહ અને અહેમદ અંસારી, મોહમ્મદ આલમ અને મોહમ્મદ મુસીર શેખ નામના યુવકને પકડ્યા હતા। આ તરફ સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનામાં ધરપકડ કરાયેલ 27 આરોપીઓને આજે ફરી કોર્ટમાં રજૂ કરાશે। 2 દિવસના રિમાન્ડ પૂરા થતા સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ વધુ રિમાન્ડની માંગ કરી શકે છે। વધુ માહિતી મેળવીશું। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, સુરતનું આજે પંડાલમાં પથ્થરમારો થયો હતો, શું ખરેખર આ પૂર્વ આયોજિત કાવતરું બની શકે? બિલકુલ પંકજ, રવિવારના દિવસે જે પ્રકારે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એટલે કે રામપુરામાં જે ગણપતિ મંડપ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી, જોતજોતામાં મામલો એટલી હદે બિચકાયો હતો કે લોકોના ટોળે ઉતરી પડ્યા હતા। પોલીસે હલકો લાઠીચાર્જ કરવો પડ્યો હતો, ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા, કારણ કે ઉશ્કેરાયેલી ભીડે લોકોની ગાડીઓમાં તોડફોડ કર્યા છે, પથ્થરમારો કર્યો હતો। જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસને પહેલેથી જ ખ્યાલ હતો કે આ પૂર્વ નિયોજિત કાવતરું છે। જો કે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। ત્યારે રિમાન્ડ દરમિયાન અને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે 5 એવા આરોપી છે કે જે 2.5 કિલોમીટર દૂરથી આ ઘટનામાં પથ્થરમારો કરવા માટે પહોંચ્યા હતા, લોકોની ભીડમાં સામેલ થયા હતા અને પથ્થરમારો કર્યા બાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે કોમ્બિંગ શરૂ કરતા આ 5 યુવાનો એક વ્યક્તિના ઘરમાં સંતાઈ ગયા હતા, ત્યાંથી પોલીસે તેમને પકડી પાડ્યા છે। એટલે કે અહીંયા પુરાવા મજબૂત થાય છે કે પૂર્વ નિયોજિત કાવતરું છે। પંકજ, મહત્વની વાત છે કે આ સમગ્ર ઘટનામાં પોલીસ તપાસ કરે તો સૂત્રોની વાત માનીએ તો કેટલાક યુવાનો ત્યાં હતા કે જે મોબાઈલમાં વિડીયો ઉતારી અને તે વિડીયો વાયરલ કરી અને લોકોને ભડકાવવાનું કામ કરતા હતા। એટલે કે ચોક્કસ પૂર્વ નિયોજિત કાવતરા સાથે જે મોબાઈલમાં વિડીયો ઉતારવાવાળા લોકો હતા તે એક કોમ્યુનિટીને વિડીયો મોકલી અને લોકોને ભડકાવતા હતા તેવા પણ વિગતો સામે સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। જોકે જે પકડાયેલા આરોપીઓ છે તેને આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। પણ ચોક્કસપણે સુરતની આ ઘટના પૂર્વ નિયોજિત કાવતરું હતું અને આ મામલામાં જો પોલીસ તપાસ કરે તો ચોક્કસ ઘણી બધી વિગતો સામે આવશે। આ હકીકતમાં આ જે પથ્થરમારો થયો હતો તેમાં પબ્લિકને ભડકાવનાર વ્યક્તિ કોણ હતો, કોણે મોબાઈલમાં વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા, ખાસ એક કોમ્યુનિટીના જ વ્યક્તિ દ્વારા કોમ્યુનિટીને મોકલી અને આ બાબતે કહી શકાય કે લોકોને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એટલે કે તમામ મુદ્દા પર જો પોલીસ ધ્યાન આપી તપાસ કરે તો ચોક્કસ મોટા ખુલાસા થાય, કારણ કે પકડાયેલા આરોપીઓની તપાસમાં જે પ્રકારના ખુલાસા થયા છે કે તેઓ પથ્થરમારો કરવા 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હતા। એટલે કે પોલીસનો શક હવે મજબૂત થયો છે કે આ સમગ્ર ઘટના પૂર્વ નિયોજિત કાવતરું હતું। પંકજ જી કીર્તિશ, આ બાબતમાં અત્યાર સુધીની જે તપાસ થઈ એમાં પોલીસે કોઈ ફોડ પાડ્યો છે ખરો કે આ જ આરોપીઓ હતા કે જેમણે પૂર્વ આયોજિત આ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો હતો? બિલકુલ પંકજ, પોલીસને પહેલે દિવસથી જ ખબર હતી કે સામાન્ય ઝઘડો હતો અને તેને જે રીતે ઉગ્ર સ્વરૂપ આપવામાં આવ્યું હતું, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી, પથ્થરમારો કરવામાં આવતો હતો, પબ્લિક ઉપર પોલીસ ઉપર એસોલ્ટ કરવામાં આવતું હતું। એટલે પોલીસને પહેલેથી જ અંદાજ આવી ગયેલો હતો કે ગણપતિનો તહેવાર ચાલે છે અને શાંતિ દોરવા માટેનો આ પ્રયાસ થઈ રહેલો છે। અને 5 પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જે રીતે મોટા ખુલાસા થયા છે તેના પરથી પોલીસને હવે ચોક્કસ થઈ ગયું છે કે આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું। મેં પહેલાં જ કીધું એમ જો સૂત્રોની વાત માનીએ તો ખાસ ત્યાં વ્યક્તિઓ હતા કે જે મોબાઈલમાં વિડીયો ઉતારી ને વાયરલ કરી શહેરની શાંતિ દોરવાનો પ્રયાસ કર્યો હતો। જો પોલીસ આ મુદ્દે તપાસ કરે તો ઘણું બધું સામે આવશે, કારણ કે સુરતની આ ઘટના બાદ ગુજરાતના અલગ અલગ શહેરોએ અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના નાની મોટી ઘટના આવી છે। જો કે હાલ સુરત સહિત ગુજરાતમાં શાંતિ છે, પોલીસે તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે, ખાસ સંવેદનશીલ વિસ્તારો છે કે ત્યાં આગળ પોલીસનું 24 કલાકનું પેટ્રોલિંગ છે। પણ ચોક્કસ સુરતની આ ઘટના પૂર્વ નિયોજિત કાવતરું છે તે આ 5 આરોપીઓની પૂછપરછમાં સાબિત થયું છે। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। તો આરોપીઓના આજે વધુ રિમાન્ડની માંગણી પોલીસ કરી શકે છે। આજે સાંજે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે।
તો સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે, ત્યારે પથ્થરમારો કરનાર સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં પથ્થરમારા સમયે પાર્ક કરેલા વાહનોમાં આગ ચાંપનાર સામે 3જો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 3 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે પોલીસ દ્વારા વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી શકે છે. નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે કે આ લોકો કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે. રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવશે. રાજકોટના ઉપલેટામાં દુકાન પર પથ્થરમારાનો આક્ષેપ. જૂની સોની બજારમાં 2 દુકાનો પર પથ્થરમારાનો આક્ષેપ થયો. આ આક્ષેપ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી. બનાવ બાદ સીસીટીવી ચેક કરતા મોટો ખુલાસો થયો. બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનો ખુલાસો થયો છે. તો સોની બજારમાં 2 દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી. બનાવને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પીઆઈ સહિત પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. બનાવને પગલે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા. જોકે તંત્રએ યોગ્ય કરવાની ખાતરી આપતા હિન્દુ સંગઠનોનો રોષ શાંત થયો. જોકે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. રાજકોટમાં નવરાત્રીમાં લવ જેહાદને ડામવા અર્વાચીન ગરબાના આયોજકોનો પ્રયાસ. કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલે મોટું નિવેદન આપ્યું. કડવા પાટીદાર સમાજ દ્વારા યુવી બાદ હવે યુડી ક્લબ દાંડિયાનું આયોજન. અર્વાચીન ગરબાના આયોજકોએ આધાર કાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. યુડી ક્લબ નવરાત્રીના પાસ માટે પહેલાથી જ આધાર કાર્ડ લઈને પાસ ઇસ્યુ કરે છે. અમારે ત્યાં તો આ પદ્ધતિ બહુ પહેલેથી છે કે આધાર કાર્ડ આપે અને એના આધારે એનો પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે છે. માનો છો બધા આ પદ્ધતિ અપનાવી? બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે, પણ તમે કહો એમ પારિવારિક માહોલ જળવાઈ રહે એના માટે જે કરવું પડે એ બધા આયોજકોએ વિચારવું. તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બાના ભાવમાં 75 રૂપિયા વધ્યા છે, તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો ₹1790 થી વધીને 1885 થયો, તો પામોલીન તેલનો ડબ્બો 1605 થી વધીને 1685 થયો. રાયડાના તેલમાં પણ ₹50નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. સુરત જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. કડોદરા, ચલથાણ અને કરણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો. 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ થતા જે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો છે તેમાં આનંદ છવાઈ ગયો છે. તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદના અહેવાલ આવી રહ્યા છે. જોકે આજે પણ આગાહી તો હતી જ વરસાદની, કારણ કે જે બંગાળ તરફથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે, અને તેના કારણે આજે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા છે એ તમામ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. દક્ષિણમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તાર એવા કડોદરામાં, ચલથાણમાં, પલસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે સુરતથી. કેતન, સુરત ગ્રામ્યના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? ચોક્કસથી વાત કરું તો હવામાન દક્ષિણ ગુજરાતમાં તે અંતર્ગત એની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કડોદરા, ચલથાણ, કરણ સહિતના આ વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા જે ધરતીપુત્રો માટે કાચા સોના સમાન સાબિત થવા માંડ્યો છે. તો ક્યાંક ક્યાંક શેરડીની જે હાલ રોપણી ચાલી રહી છે વરસાદને કારણે અટકી જતી હોય છે, કારણ કે જમીનની અંદર વરાપ હોય છે તો જ શેરડીની વાવણી થઈ શકતી હોય છે. ખાસ કરીને આ વરસાદ જે ચાલી રહ્યો છે તે ડાંગરના પાક અને શાકભાજીના પાક માટે અતિ ઉત્તમ વરસાદ કહેવામાં આવે છે. જી પંકજ. જી કેતન, આભાર માહિતી આપવા માટે.
મહેસાણાના ધરોઈ ડેમમાં 75% વધુ જળ સંગ્રહ થયો છે. ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયો. ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટે પહોંચી ગઈ છે. ધરોઈ ડેમની ભયજનક કુલ 622 ફૂટની સપાટી છે અને ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવતું હોય છે. 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી મળે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે જ્યાં નિયમિત ડેમનું પાણી વપરાશમાં લેવાય છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં પાણીનો જે જથ્થો હોય છે તે 75% કરતાં વધુ પહોંચ્યો છે. એટલે ઉત્તર ગુજરાત માટે સારામાં સારા સમાચાર કહી શકાય છે કે આગામી દિવસોમાં જે પાણીની સમસ્યા હોય છે, પીવાના પાણીની જે સમસ્યા હોય છે તે નહીં સર્જાય, કેમ કે 75% કરતાં વધુ પાણી અહીંયા સ્ટોર થતાં આગામી દિવસોમાં ચોક્કસથી ઉત્તર ગુજરાતના 10 શહેરો સહિત જે 1007 જેટલા ગામ અને પરા હોય છે તેમને પીવાનું પાણી મળી રહેશે. ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી 10 શહેરો અને 1007 જેટલા જે ગામો હોય છે તે પીવાના જે પાણી માટે ધરોઈ ડેમના જે પાણી હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે. રેગ્યુલરની વાત કરીએ તો 9 શહેરો અને 538 જેટલા જે ગામો હોય છે તે રેગ્યુલર રીતે જે ધરોઈ ડેમના પાણીનો જે ઉપયોગ કરતા હોય છે તેમના માટે સારા સમાચાર કહી શકાય છે કે ધરોઈ ડેમ આગામી દિવસોમાં 75% કરતાં વધુ ભરાતા ચોક્કસથી આગામી દિવસોમાં તેમને પીવાનું પાણી પૂરતું મળી રહેશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ગુજરાતમાં કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે. ભારે વરસાદથી નુકસાનીનું મૂલ્યાંકન કરશે. ભારે વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી. મૂલ્યાંકન બાદ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે. પૂર પ્રભાવિત જિલ્લાઓની લેશે મુલાકાત. સર્વે અને સમીક્ષા કરી સહાય ચૂકવવામાં આવશે. કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવશે અને તેના કારણે જે નુકસાની થઈ હશે તેનો સર્વે પણ કરશે. ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે. NIDMના નેતૃત્વ હેઠળ IMCTની રચના કરવામાં આવેલી છે. પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની. સરસ્વતી બેરેજ પાસે ગણેશ વિસર્જન કરવા ગયેલા પરિવારના 7 લોકો એક સાથે ડૂબી ગયા, જેમાંથી 4 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા, જ્યારે 3 લોકોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે લઈ જવાયા. પાટણ, સિદ્ધપુર અને મહેસાણાની ફાયરની ટીમે ભારે જહેમત બાદ પાણીમાંથી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલિકા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા અને યોગ્ય કાર્યવાહીના આદેશ આપ્યા. 4 જણા જે ડૂબ્યા હતા, એક જ પરિવારના 2 ભાઈ હતા, એમની મમ્મી અને એમના મામા. આ 4 જણા 3 લાશ હાલ મળી છે અને 1 લાશ થોડા સમય પહેલાં મળી ગઈ છે. 4 જે લાશ હતી એ 4 લાશ એ મળી ગઈ છે. આજરોજ પાટણનો જે સરસ્વતી ડેમનો જે બેરેજ આવેલ છે એ બેરેજની નીચે પાટણનો એક પરિવાર ગણપતિ વિસર્જન માટે આવેલો, તેમાંથી 7 માણસો ડૂબવા લાગતા 3 માણસોને તરત જ બચાવીને કાઢી લેવામાં આવેલ. બાકીના જે 4 માણસો ડૂબેલા હતા તેમની લાશ મળી આવતા તેમને પાટણ સિવિલ ખાતે આગળની કાર્યવાહીથી મોકલી આપવામાં આવેલ છે. જૂનાગઢમાં ખોડિયાર ગુનામાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો. ગોંડલની SDRF ટીમે યુવક રોહિત વાઘેલાનો મૃતદેહ શોધી કાઢ્યો. લાંબી શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ગણેશ વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી. ઊંડા પાણીમાં ગણેશ વિસર્જન દરમિયાન આ ઘટના બની. મૃતદેહને PM અર્થે ખસેડાયો છે. મહેસાણામાં ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા. ઊંઝાના કરલી ગામ નજીક આ અકસ્માત થયો. બાઇક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો. બાઇક ઉપર સવાર 3 યુવાનોમાંથી 2ના મૃત્યુ થયા. ઘાયલને વિસનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ઊંઝાના કરલી ગામ નજીક આ અકસ્માત નડ્યો, જેમાં બાઇક પર સવાર 3 લોકોમાંથી 2 યુવકોના મૃત્યુ થયા. માતા પિતા તમારા બાળકોનું ધ્યાન રાખજો. સ્કૂલ રિક્ષામાં જતા બાળકોનું ખાસ ધ્યાન રાખજો. સુરતનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. બાળક પાસે સ્કૂલ રિક્ષા ચલાવાતી હોવાનો એક વિડીયો છે. આ તસવીરો જુઓ. શાળાએ જતા વિદ્યાર્થીએ આગળ બેસી રિક્ષા ચલાવી. જાહેર રોડ પર બાળક પાસે સ્કૂલ રિક્ષાનું સ્ટીયરિંગ. વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતા દેખાયો. વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. રિક્ષા ચાલકની આ ગંભીર બેદરકારી પણ સામે આવી છે. આ વિડીયો વાયરલ થયો છે ત્યારે એક ગંભીર બેદરકારી અહીંયા રિક્ષા ચાલકની ક્ષતિ થઈ છે. સવાલ અહીંયા ઉઠી રહ્યા છે કે શું રિક્ષા ચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રકારની ગંભીર બેદરકારી કોઈ રિક્ષા ચાલક કેવી રીતે દાખવી શકે? અન્ય કોઈ આવું ન કરે તે માટે હવે શું પગલાં લેવાશે? આ બાબતે પોલીસે પણ કડક હાથે કામ લેવાની જરૂર છે. શું સુરત ટ્રાફિક પોલીસ આવા દ્રશ્યોને નથી જોઈ રહી?
જે રીતે છોકરો જે સ્કૂલ ડ્રેસમાં છે અને રિક્ષા ચલાવી રહ્યો છે અને રિક્ષા ચાલકે અને રિક્ષાનું સ્ટીયરિંગ પોતાના હાથમાં આપી દીધું, આ યોગ્ય નથી. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કયા વિસ્તારનો હોય તેવું લાગી રહ્યું છે? સુરતના ડિંડોલી વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે કે જ્યાં એક રિક્ષા ચાલક બાળકોને સ્કૂલે મૂકવા જતો હોય છે ત્યારે આગળ બેઠેલો વિદ્યાર્થી સ્ટીયરિંગ ઉપર હાથ મૂક્યો ઓલો દેખાઈ રહ્યો છે. અને જે પ્રકારનો વિડીયો છે, બાળક આ રિક્ષા ચલાવતો હોય તે પ્રકારની ઘટના દેખાઈ રહી છે. જોકે હવે આ મામલે સુરત ટ્રાફિક પોલીસ કયા પ્રકારના પગલાં ભરે છે તે જોવાનું છે. પણ આ સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકની વાત માનીએ તો તે રિક્ષા એ જ ચલાવતો હતો, ખાલી બાળકને હાથ મૂકવા દીધા હોવાની વાત સામે આવી રહી છે. પણ જે પ્રકારે વિડીયો દેખાઈ રહ્યો છે તેમાં પોલીસ તપાસ કરે તો સાચી હકીકત બહાર આવે. પણ હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો સ્કૂલે જતા બાળકોનું ખરેખર ધ્યાન રાખજો, કારણ કે જે બાળકો રિક્ષામાં જાય છે અને એ બાળકોને રિક્ષા ચાલક જે છે એ રિક્ષાનું જો સ્ટીયરિંગ આ રીતે આપી દે તો આ એક ગંભીર બેદરકારી છે. અહીંયા અકસ્માત પણ થઈ શકે છે. આવા નાના બાળકો જે સ્કૂલે જતા આવતા હોય છે પરંતુ એ રિક્ષામાં બેસીને જાય ત્યારે રિક્ષા ચાલકની આ પ્રકારની ગંભીર બેદરકારી એ ગુનાહિત બેદરકારી છે અને આ માતા પિતાને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે અને બાળકને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. ખરેખર ટ્રાફિક પોલીસે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લઈ અને કાર્યવાહી કરવાની જરૂર છે. સુરતના ડિંડોલી વિસ્તારનો જે આ બનાવ છે, બીજી વખત આવો કોઈ બનાવ ન બને, આ પ્રકારના કોઈ વિડીયો ન બને તેના માટે પણ સુરત ટ્રાફિક પોલીસે આ પ્રકારની બેદરકારી સામે રિક્ષા ચાલક સામે પગલાં ભરવાની જરૂર છે. કારણ કે અહીંયા કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની બને છે? દરેક માતા પિતા આ દ્રશ્ય ખાસ જોઈ લે અને તમારું બાળક જો રિક્ષામાં સ્કૂલે જઈ રહ્યું છે, સ્કૂલે જ થી રિક્ષામાં આવી રહ્યું છે તો તમારે એ વાતની ધ્યાન રાખવાની જરૂર છે કે રિક્ષા ચાલક તમારા કોઈ બાળક સાથે પણ આ પ્રકારે રિક્ષા ચલાવવા માટે ખુલ્લેઆમ આપી દેતો હોય, અથવા તો ઘણા વિડીયો એવા પણ આપણે જોયા છે જેમાં રિક્ષાની પાછળ લટકીને પણ બાળકો બેસીને આવતા હોય છે ત્યારે ત્યાં પણ એક અકસ્માતનું જોખમ બનેલું રહે છે. આ પ્રકારનો જે વિડીયો છે એ આ પહેલી વખત જોવા મળ્યો છે જેમાં કોઈ બાળક જે છે એ રિક્ષાનું સ્ટીયરિંગ પોતાના હાથમાં લઈ અને રિક્ષા ચલાવી રહ્યો છે અને અહીંયા રિક્ષા ચાલક જે છે એ કેટલી બેદરકારીથી તેને આ કરવા દઈ રહ્યો છે, આપવા દઈ રહ્યો છે. આ ખરેખર એક ગંભીર ક્ષતિ છે, ભૂલ છે અને તેનું પુનરાવર્તન ન થવું જોઈએ.